વડોદરાના પાદરાના બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી। તેઓએ કહ્યું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, રેસ્ક્યુમાં મુશ્કેલી ન પડે એટલે કોઈ મંત્રી આવ્યા ન હતા, પરંતુ આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું। પ્રાથમિક તબક્કે પેડેસ્ટ્રીયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ તૂટી પડ્યો હોવાનું હાલના તબક્કે સામે આવ્યું। આ ઘટનાને લઈને સરકારે સસ્પેન્શનના પગલાં લીધા। અધિકારીઓને 30 દિવસના ઘટનાનો રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે। रेस्क्यू काम चालતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય તો કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે। એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટીતંત્રના સંપર્કમાં અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા। કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ। આરએનબીની અધિકારી સાથે આવ્યો છું। શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે। અને કદાચ મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ, એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે।